શું કહે ભાઈબંધ, ગુડ મોર્નિંગ. આજે પાછા આપણે આવી ગયા છીએ ભાઈ તમારી સમક્ષ. તમારા માટે એક જોરદાર ગાડી લાવ્યો છું. આજે થોડી વ્યવસ્થિત ગાડી લઈને આવ્યો છું ભાઈ. થોડી સારી કેટેગરીની ગાડી છે. આજે આપણે મર્સિડીઝમાં જઈશું A180ની અંદર. આપણે જઈએ હાલ SD મોટર લાઈન એટલે કે મારી ઓફિસે. બસ આ ઓફિસથી શરૂઆત કરશું. હું તમને અંદર જઈને ગાડી બતાવું છું. આપણે ગાડી જોઈએ મર્સિડીઝ ભાઈ. ભાઈ ગાડીની જોડે ગાડી તમને દેખાઈ રહી છે, બહુ મસ્ત કન્ડિશનની અંદર મર્સિડીઝ છે. 48 નંબર છે એટલે 8 ને 4 12નું ટોટલ, 2 અને 3નું ટોટલ થાય છે ભાઈ. જેનો લકી નંબર હોય ત્રણે ગાડી પરચેસ કરી શકે છે ભાઈ. પહેલાં બહારથી આપણે જોઈ લઈએ. મર્સિડીઝની A180 છે ગાડી. મોડલ એનું A180 છે. ડીઝલની અંદર ગાડી જઈ રહી છે. આ સાઈડ લુક કંઈક આવો દેખાઈ રહ્યો છે આપણને અત્યારે હાલની કન્ડિશનની અંદર. પાછળથી ગાડી જોઈએ આપણે તો પાછળથી આપણને આ રીતે મર્સિડીઝના સિમ્બોલ સાથે A180 લખેલું દેખાઈ રહ્યું છે. સ્વિફ્ટ જેવી કન્ડિશનની અંદર ગાડી આવે છે. મર્સિડીઝની સ્વિફ્ટ ગણી શકાય આપણે આ ગાડીને. 2014ના વેરિયન્ટની અંદર ગાડી છે. બહુ જ સરસ દેખાઈ રહી છે. આખી ગાડી ઓરિજિનલ છે. કોઈ જગ્યાએ એક્સિડન્ટ છે નહીં ગાડીની અંદર. આપણે ચારેય બાજુથી ગાડી જોઈ લીધી છે હાલ. હવે આપણે આના સનરૂફ જોઈશું. થોડું ઉપરથી આપણને સનરૂફ બી મળી જશે. અહીંયા સનરૂફ આપેલું છે. ગાડી આપણે હવે અંદરથી જોઈએ એ પહેલાં તમને એક ચાવી બતાવી દઉં મર્સિડીઝની. મર્સિડીઝની ચાવી કંઈક હાલ આવી દેખાઈ રહી છે. અહીંયા લોકનું બટન આવે છે, નીચે અનલોકનું બટન આવે છે. સાઈડની સ્વિચોની વાત કરીએ તો તમને અહીંયા પાવર વિન્ડોની સ્વિચો મળી જશે. કાચ લોક કરવા માટે, મીટર અપડાઉન ઓપન કરવા માટેની સ્વિચ મળશે. આની અંદર સીટ એડજસ્ટેબલ આવતી નહીં. એડજસ્ટેબલ સીટ આમાં ઇલેક્ટ્રિકલી આવે છે. આપણે અહીંયાથી લોક દરવાજાના કરી શકો છો તમે. અહીંયાથી સીટ તમારે જે પ્રમાણે એડજસ્ટ કરવી હોય તમે એ પ્રમાણેથી અહીંયા એડજસ્ટ કરી શકો છો. અહીંથી આગળ પાછળ સીટના કરી શકો છો. આપણે અંદરથી જોઈએ કંઈક ગાડી તો આપણને હાલ કંઈક આ રીતનું ઇન્ટિરિયર દેખાઈ રહ્યું છે. અંદર ચીલ બ્લેક કલરનું ઇન્ટિરિયર છે. બહુ જ મસ્ત લાગી રહી છે ગાડી. હા 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 હા, આખું બ્લેક કલરનું ઇન્ટિરિયર છે ભાઈ ગાડીનું. બહુ જ મસ્ત દેખાઈ રહી છે ગાડી. થોડી તમને બહારથી બતાવી દઉં, તમને ખરેખર બહુ જોવાની મજા આવશે. ગાડી બહુ જ સારી કન્ડિશનમાં છે. પાછળથી કંઈક આવી દેખાઈ રહી છે. આર્મરેસ્ટ તમને મળી જશે. આર્મરેસ્ટની સુવિધા બી અહીંયા આપેલી જ છે આપણને. આર્મરેસ્ટ મળી જશે. પાછળથી ગાડી જોઈએ આપણે તો પાછળથી કંઈક અત્યારે હાલ ગાડી તમને આ રીતે જોવા મળશે. આગળથી બહુ જ પ્રીમિયમ કેટેગરીમાં લાગે છે. બહુ પ્રીમિયમ લુક આવે છે. એકદમ કમ્ફર્ટેબલ ગાડી છે. અહીંથી જોઈએ તો ઉપર તમને આ સનરૂફ જોવા મળશે. મોટું સનરૂફ છે. સનરૂફની સાઇઝ બી ખાસી મોટી આની અંદર દેખાઈ રહી છે. અને બ્લેક કલરનું ઇન્ટિરિયર છે આખું ગાડીનું. એકદમ પ્રીમિયમ લુક લાગે છે. સીટની અંદર આવું આપેલું છે. અહીંયા ગાડી મસ્ત લાગી રહ્યું છે. આ કટ આનો સારો લાગી રહ્યો છે. થી ચર્ચા કરીએ હવે. સીટની અંદર બેહીએ છીએ ભાઈ આપણે. સ્ટિયરિંગ ઉપર તો ભાઈ બહુ બધા બટનો. જો ચાવી અહીંયા આ રીતે લગાવવાની આવે છે. આની અંદર ચાવી લગાવીને આને ઓન કરવાનું એટલે ઇગ્નિશન આવી જાય છે. અહીંયા આગળ મર્સિડીઝનો પ્રીમિયમ લોગો સાથે બધું દેખાઈ રહ્યું છે. ગાડી ઓટોમેટિક મોડની અંદર છે. અહીંયા કંઈ ગેર આવતા છે નહીં. આના ગેર સ્ટિયરિંગ ઉપર આવી રહ્યા છે અત્યારે હાલ. આપણે ક્લચ બ્રેક ઉપર પગ મૂકીને ગાડીનો સેલ મારશું. ગાડી અત્યારે ચાલુ કન્ડિશનની અંદર છે. એસી બેસી બધું જ ચાલુ છે. આ રીતે અહીંયા એક તમને ડિસ્પ્લે જોવા મળે છે. હવા માટે તમને આવા બહુ જ સરસ બટન આપેલા છે જે બહુ ખરેખર બહુ મસ્ત લાગી રહ્યા છે. સ્ટિયરિંગ ઉપર ઘણા બધા કંટ્રોલ છે ભાઈ. બધા કંટ્રોલ તો મને ખબર નહીં પણ બહુ બધા કંટ્રોલો છે સ્ટિયરિંગની અંદર. ઓટો ક્લાઇમેટ એસી મળી જશે તમને. સ્ટેપ માટે સાઉન્ડ સિસ્ટમ છે. સાઉન્ડ બી ખરેખર બહુ જ સારો છે આનો. અંદરથી લુક જોઈ લઈએ આપણે એકવાર. આ સનરૂફ અહીંથી ઓપન થઈ રહ્યું છે આનું. સનરૂફ આપણે એકવાર ઓપન કરીને જોઈશું આનું. વાહ, ઓહો, બહુ મસ્ત લાગે છે ભાઈ. સનરૂફ ખરેખર અહીંયાથી આખું જબરજસ્ત દેખાઈ રહ્યું છે. સનરૂફને આપણે પાછું એની કન્ડિશનની અંદર લાવી દઈશું. બે 2014ની મર્સિડીઝ છે. સેકન્ડ ઓનર ગાડી. આપણે હવે ચર્ચા કરીએ આગળથી બોનેટ ખોલીને. તો ભાઈ આપણે જઈએ પહેલાં બોનેટ ખોલવા માટે. બોનેટ ખોલીને તમને બતાવી દઉં ભાઈ. બોનેટ અત્યારે હાલ કેવું દેખાઈ રહ્યું છે. એન્જિનની કન્ડિશન. ગાડી આખી ઓરિજિનલ છે ભાઈ. તમારા ગાડી વિશે કંઈ જોવાની જરૂર નહીં. ગાડી ખરેખર આખી ઓરિજિનલ છે. એન્જિનની કન્ડિશન કંઈક અત્યારે હાલ આવી દેખાઈ રહી છે. આખી ગાડી ઓરિજિનલ છે. એન્જિન કંપની ફિટેડ છે ભાઈ. એન્જિનની અંદર કોઈ બી ખુલખાલ કરેલું નહીં. આખી ગાડી ઓરિજિનલ છે. બોનેટ બધું જ ઓરિજિનલ દેખાઈ રહ્યું છે. કશું જ તમારે કરાવવાની જરૂર છે નહીં ગાડીની અંદર. આપણે હવે આની ડેકીની ચર્ચા કરશું. પાછળની જઈને આપણે ડેકી જોઈ લઈએ એકવાર. ગાડીની ડેકી કેવી કન્ડિશનની અંદર દેખાઈ રહી છે. કેટલો સ્પેસ મળી રહ્યો છે આપણને ડેકીમાં. સૌથી પહેલી ડેકી જોવી જરૂરી છે. ઓહો હો ભાઈ, બહુ મોટી ડેકી છે. ડેકીની અંદર તમને ભરપૂર સ્પેસ મળશે. હા 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 હા,
જબરજસ્ત જગ્યા છે ડેકીમાં ભાઈ, ભરપૂર સામાન આવી જાય હો ડેકીમાં, તમારે ભરી જ દેવાનો, આવી જ જશે સામાન. ગાડી આખી ઓરિજિનલ છે ભાઈ, કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. 2014ની મર્સિડીઝ અત્યારે હાલ આપણે જોઈ આ કન્ડિશન, ખરેખર ગાડી બહુ સારી કન્ડિશનની અંદર દેખાઈ રહી છે. 2014નું મોડલ છે મર્સિડીઝનું, 75,000-76,000 સમથિંગ કંઈક કિલોમીટર યુઝ થયેલા છે ગાડીની અંદર. ગાડી ડીઝલની અંદર છે, ચાવી આપણી જોડે એક જ છે, ટાયરોની કન્ડિશન બધું સારું છે, ગાડી ઓરિજિનલ છે, બહુ સારી કન્ડિશનમાં છે. થોડા શું છે ઓછા બજેટની અંદર પ્રીમિયમનો જેને શોખ હોય એ પોતાનો શોખ પૂરો કરી શકે છે. ગાડીનું બજેટ બી કંઈ ખાસ એટલું બધું છે નહીં, તમારે એફોર્ડેબલ છે બજેટ, નોર્મલી કન્ડિશનમાં લોન બોન થઈ જાય એવું છે ગાડીની અંદર, તમારે ચિંતા કરવાની જરૂર નહીં. લોનની સુવિધા બી આપણે અહીંથી તમને અવેલેબલ કરાવી આપવામાં આવશે. ગાડીના કિંમતની ચર્ચા કરીએ ને તો ગાડીનો કિંમત 8,75,000 આપણે વેચવા માટે મૂકેલી છે હકીકતે કિંમત, પણ તમે યુટ્યુબ ચેનલનો રેફરન્સ લઈને આવશો અથવા તો મને યુટ્યુબ ચેનલનું નંબર આપું છું તમને, એના ઉપર તમે મને ફોન કરશો તો ગાડી તમને 8,30,000 આપી દેવાની છે બાપુ, ફાઇનલ 8,30,000 ગાડી આપણે તમને આપી દઈશું. આ બજારમાં આ કિંમતની અંદર તમને A180 મળવી બહુ મુશ્કેલ છે, પણ આ તો શું આપણે અત્યારે હાલ આપવાની જ ગણતરી છે. યુટ્યુબ ઉપર નવું ચાલુ કર્યું એટલે કીધું કસ્ટમરને થોડું સેટિસ્ફેક્શન આપીએ એટલે થોડી ઓછી કિંમતમાં તમને આપીએ છીએ. તમારી ગણતરી બેસતી હોય તો આવી જજો, બહુ સારી ગાડી છે. મળીએ ત્યારે, ત્યાં સુધી તમારા માટે નવી કોઈ ગાડી હું ગોતતો આવું ભાઈ.